આજે નીકળી ગયા છે જંગલ સફારી માટે. આપણે સાસણગીરની બાજુમાં જે દેવળિયા પાર્ક જંગલ સફારી પાર્ક છે ત્યાં આજે જવાનું છે. તો ચાલો તમને આ વિડીયોની અંદર આપણે છે તે વિડીયો થ્રુ તમને પણ જંગલ સફારી કરાવીએ. તો આ હાઈવે છે તે સોમનાથ જેતપુર વાળો હાઈવે છે. આપણે સોમનાથ તરફથી જઈ રહ્યા છે અને તમને બતાવું આપણે ક્યાં થઈને રસ્તો જાય છે તે. તો આ ગામ છે તે ગળોદર ગામ છે અને અહીંથી આપણે માળિયા તરફ જવાનું છે અને માળિયા રોડ ઉપરથી આપણે છે તે સાસણ બાજુ જવાય. તો આ ગળોદર ગામેથી આપણે નીકળી ગયા છે ને અત્યારે માળિયા સાસણ રોડ ઉપર છે. અહીંથી આપણે પેલું ગામ હવે માળિયા આવશે 4 કિલોમીટર અને ત્યાંથી પછી પેલા દેવળિયા પાર્ક અને પછી આપણે ત્યાં થઈને સાસણ જવાય છે. તો આ માળિયા પાસે પંપ છે સીએનજીનો. અહીંયા તમારે સીએનજી વાળી ગાડી હોય તો પુરાવી શકો. તો આપણે આ સાસણ રોડ ઉપર ચડી ગયા છે. આ બાજુ અહીંયા માળિયા રહી ગયું છે. આ સાસણ રોડ વાળો બાયપાસ છે. ગળોદરથી આપણે એક બાજુ માળિયા અને એક બાજુ સાસણ બાજુ રોડ છે. એ સાસણવાળો રોડ છે અને આ જ રસ્તે આપણે દેવળિયા પાર્ક આવે છે. દેવળિયા પાર્કથી 15 કિલોમીટર દૂર રહ્યા છે અને તમે જોઈ શકો છો બે બાજુ ખેતર જંગલ ને એવું બધું ચાલુ થયું છે ધીમે ધીમે. તો જેમ આગળ જંગલ આવતું જશે એમ તમને આગળ બતાવતા જઈએ છીએ. તો મિત્રો હવે આપણે જંગલના એરિયામાં આવી ગયો એવું લાગે છે. બે બાજુ પહાડ અને વચમાં રોડ, પછી આ તમે જોઈ શકો છો સીધો તળ. એટલે હવે આપણે એવું લાગે કે આપણે જંગલમાં હોય એવું લાગે છે. તો ચાલો હવે આગળ જે કંઈ આવે છે તમને બતાવીએ. આ જોઈ લો ગીરના નજારા, કેવું ગીર છે તે. હવે લાગે છે કે આપણે પ્યોર ગીરની અંદર આવી ગયા છે અંદર. આ જો જંગલ સફારીની ગાડી આવે છે જીપ્સી. અત્યારે તો હવે ઘણા બધી નિયો બોલેરા હાલે છે પણ પહેલાં આ જ હાલતી હતી જીપ્સી. દેવળિયા પાર્ક આપણે હાવ નજીક પહોંચી ગયા છે અને દેવળિયા પાર્કનો રસ્તો આવી ગયો છે. પણ આ રસ્તો છે ને તે રાત્રિના સમયે બંધ થાય છે, એટલે દિવસનો જ ચાલુ રહી છે. એટલે રાત્રે આ રોડ ઉપર જંગલી પ્રાણીઓનો બહુ વધારે આવવા જવાનું રહે છે. એટલે જો આ પાછળ જે સામે જે ગેટ દેખાય છે ને એ ત્યાંથી આપણે બંધ થઈ જાય છે સાંજના ટાઈમે અને સવારે પાછું જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે ખુલે છે. તો ચાલો હવે આપણે દેવળિયાની નજીક એકદમ પહોંચી ગયા છે. તમે ટ્રાફિક જોઈ શકતા હશો વાહનોનો. એટલે હવે આપણે જઈએ અંદર, ટિકિટ ને શું છે બધું જોઈએ. આ છે દેવળિયાનો ગેટ. તમે જોઈ શકો છો દેવળિયા પાર્કનો ગેટ. કાનાભાઈને અમારે આવી ગયા છે બધા. ઉપર તો જાઓ, ઉપર તો આજે 31 ડિસેમ્બર છે એના કારણે ટ્રાફિક વધારે છે. અહીંયા ટિકિટ બુકિંગની ઓફિસ છે. કોઈ રિફંડ નહીં પડે. 286 बस नंबर 938 938 बस नंबर 67 रहेगा. आपका बस यहाँ पे पार्किंग में आ जाएगा तो अनाउंसमेंट हो जाएगा. तो सभी मेंबर वेटिंग एरिया में चले जाओ. बस नंबर 928 938 बस नंबर 1452 के मेंबर शुरू करने में. ચાલો આપણી હવે બસ આવી ગઈ છે. આપણે બસમાં બેસવા જઈએ છે. અહીંયા આપણી બસ છે, એ બસમાં આપણે બેસવાનું છે. ટિકિટની મેં તમને વાત કરી 190 રૂપિયા ભાવ છે અત્યારે તહેવારના હિસાબે. ના ના એને मैजिक ए કરી દો. હા
આયા જોઈએ બધાય એ ભાઈ ગો તારો મોબાઈલ તો રાખો પણ એ એક અહીંયા બેઠો છો कितने सारे એક માં ઓલા કૂપામાં બેઠો હા એક બેઠો એક વા ઓલા ને આડો બેઠો वो शेरनी મસ્ત છે હવે દેખાડા ક્યાં આ પેલા બેઠેલા એ તો સુંદર નહીં તો શું છે અરે ઉતારો તમારા સામે દેખાશે આ બાજુ મોટો છે हाँ હા આ બાજુ બારીના કાચ બાજુ હા આઈ આ રહ્યો મોટો આ છે સાઈડ પણ ઊભો નથી થતો હા બસ એ રહ્યો भाग रहा है લે કરી દીધો હા એ મોટો છે એટલે જ મેં કીધું એ મોટો છે દક્ષ એ જરીક આ આગળના કાચથી ઉતાર उतारी दीधो બધું અચ્છા આવતું નહીં આગળ બોલાય તો ને दो दो 5 ને 6 હજી લાયો એમ કે જો મોટું થઈ ગયું હા એ જ આપણે ખર્ચના કરી છે બીજા આ બાજુ બે બેઠેલા છે ને લે દક્ષ લાઈન ઇધર अरे बच्चानो ઇધર આ નજીક લાયન હા નજીક લાઈ જરી હા પેલો શામજી બેઠો ને સામે જો આ બાજુ મો કરી હા એ મોટો બધી છે આ બાજુ છે तालाब में पानी पी रहा होगा ઝાડની પાછળ જો બેઠો દેખાડો पिता और उसके बच्चे हाँ 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 वो पानी के पास ये आवाज चाली पानी के पास आ रहा चल के आ रहा वो नीचे जा
बैठ गया हाँ એ તો અહીંયા ગયા છે હજી પૂજા કેટલા બધી અંદર જો છે ને भाग गया ये पानी पानी के आते ना पानी के આમ જો અહીંયા ઝાડવા ઉપર બેઠો આમ જો છે ને ઝાડવા ઉપર જો આ મોટા મોટા છે ઓલા કરતા बस उभी रख दिया भाई दुनिया આ મેલ છે ઓલી ફિમેલ હતા બધા अच्छा एक पार्टनर हां टॉपिक नो आ गया 10 रुपया फोटो पड़वा तो पड़ गया સજા रहने जेल में पीला આ ને દીપડા ને हो गया हम ये साल मोबाइल को यो देंगे और एक चाहिए दोनों में लड़ाई हो गई अलग अलग एक वो अंदर अंदर भी बंद है वाड़े में અંદર છે તો જો મોટો બધી अंदर वाड़े में भी बंद है ઈ તો જો મોટો બધી હાલે सब जा रहा है तो कैसे डाल लेते अरे एक वो बैठ देखो जा रहा है बाजू बाजू बहुत बड़ा है ये वाड़े में भी घूम रहे हैं उसकी टांग तो दिखा देखो उसकी टांग जा रहा है અંદર ગાડી જતી છે આની અંદર ले तो वहाँ एक्सरसाइज कर रहा है टांग ले लो एक जी सो रहा है उसको बाजू में ही सो रहा है भयंकर ही दिख रहा है यार ये बंद है देखो वाड़े के अंदर भी है ना अच्छा एक मोर पड़ा है बहुत सारा વોચ ટાવર ને બધી પ્લેઇંગ એરિયા किलो रही बोलो